આજે ધોરણ 12 નું કોમર્સ અને સાયન્સનું પરિણામ જાહેર થયું છે ત્યારે મૌની ઇન્ટરનેશનલ શાળાના બાળકોએ ઝળહળતું પરિણામ લાવી શાળાનું નામ રોશન કર્યું છે। આજરોજ સવારે 9 વાગે શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 12 સાયન્સ અને કોમર્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં મૌની ઇન્ટરનેશનલ સ્કૂલના 57 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો તથા કુલ 191 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો। મહત્વની વાત છે કે શાળાના 7 વિદ્યાર્થીઓએ 100માંથી 100 ગુણ પ્રાપ્ત કરી સમગ્ર શહેરમાં શાળાનું નામ રોશન કર્યું હતું, જે બદલ શાળા વતી વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી અને ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવી ઉજવણી પણ કરવામાં આવી। મારું નામ કાનાણી પૂર્વા સંજયભાઈ છે। આજે 95.57% આવ્યા છે, જે બદલ હું મારા શિક્ષકોને અને મારા પેરેન્ટ્સને વધારે થેન્ક યુ કહેવા માગીશ, કારણ કે એ લોકોએ મને આ બાબતમાં ઘણું સપોર્ટ કર્યો છે। સ્પેશિયલી આ સ્કૂલની ફેકલ્ટી બહુ જ સારી છે, તે આપણને બધી રીતે જ ગાઈડ કરે છે, મોટિવેશન। શાળાની ઘરે કેવા પ્રકારની તૈયારી કરી ખાસ શાળામાં તો આ લોકો જે કરાવે તે કરો તો બી બહુ જ સારું છે, અને ઘરે પોતાની રીતે આ લોકોના માર્ગદર્શનથી તૈયારી કરેલી છે। માનવ્યા પાર્થી શૈલેષભાઈ। આજે કેવા પ્રકારનું પરિણામ આવ્યું? ખૂબ જ સરસ પરિણામ આવ્યું છે। મારે 99.54% રેન્ક આવેલો છે અને વિષયમાં હાઈએસ્ટ માર્ક છે મેથ્સમાં। કઈ પ્રકારે મહેનત કરી આખું વર્ષ દરમિયાન? બહુ જ મહેનત કરેલી છે। રાતે જાગીને પણ વાંચેલું છે, ક્યારેક તો ખાવાનું પણ યાદ ન રહેતું, એટલી મહેનત કરેલી છે। આજે ફાઇનલી પરિણામ આવી ગયું એનું। શ્રેય કોને આપશો? હું મારા શિક્ષકોને અને મારા પેરેન્ટ્સનાનો શ્રેય આપીશ। આગળ શું કરવાનું? આગળ હું આઈટી ફિલ્ડમાં આગળ વધવા માંગુ છું। મારું નામ ભૌતિક લોણાગરિયા છે। હું મોની ગ્રુપ ઓફ સ્કૂલની અંદર મેથ્સ ભણાવું છું, ગુજરાતી મીડિયમની અંદર। આજે આ ઐતિહાસિક જે રિઝલ્ટ આવેલું છે અત્યારે 12 સાયન્સનું, એ ખૂબ જ સારું છે। એની અંદર અમારા ગુજરાતી માધ્યમ અને ઇંગ્લિશ માધ્યમના બધા જ વિદ્યાર્થીઓએ ખૂબ સારું દરેક વિષયની અંદર સારું એવું નિપુણતાપૂર્વક કામ કરી અને રિઝલ્ટ બહુ ઉચ્ચતર લાવ્યા છે। એમાં ખાસ કરીને જો વાત કરું તો મોની ગ્રુપ ઓફ સ્કૂલ મળીને મેથ્સની અંદર કુલ 13 થી વધારે વિદ્યાર્થીઓએ 100માંથી 100 માર્ક્સ મેળવેલા છે। મેથ્સની અંદર 100માંથી 100 માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 13 છે। આ વિદ્યાર્થીઓને શાળા પરિવાર અને અમે શિક્ષક મિત્રો સાથે મળીને ખૂબ હૃદયથી હાર્દિક શુભકામનાઓ પાઠવીએ છીએ। આટલું જ નહીં, પરંતુ આ વિદ્યાર્થી આગળ IIT સુધી પહોંચે ત્યાં સુધીમાં મોની ગ્રુપ ઓફ સ્કૂલ સતત એમની સાથે એડવાન્સની પરીક્ષા અને ત્યારબાદ કાઉન્સેલિંગ માટે સર હંમેશા તેની સાથે જ રહેશે, અને જ્યાં સુધી તે વિદ્યાર્થીઓ સારામાં સારી કોલેજ પસંદ ન કરે ત્યાં સુધી મોની ગ્રુપ ઓફ સ્કૂલ એની સાથે જ છે। અને દર વર્ષે આવું રિઝલ્ટ મળે એ માટે અમે શિક્ષક મિત્રો તથા શાળા પરિવાર, વિદ્યાર્થીઓ અને વાલીઓને ખૂબ રીતે મહેનત કરાવી અને આ રિઝલ્ટ સુધી પહોંચાડશું એવી અમારી જવાબદારી છે। હકીકત જોવા જઈએ તો કોમ્પિટિશન લેવલે વાત કરવા જઈએ તો થોડુંક કોમ્પિટિશન ઓછી છે, પરંતુ રિઝલ્ટ બહુ સારું આવવાને કારણે અત્યારે મેથ્સ કે કોઈ પણ વિષયની અંદર રિઝલ્ટ સારું છે એટલે કોમ્પિટિશન તો એટલી જ રહેશે, પણ 2 વર્ષ દરમિયાન જે વિદ્યાર્થીઓએ મહેનત કરેલી છે એ મહેનતનું ફળ આજે તમે અત્યારે અહીંયા એસેમ્બલીમાં ઉપસ્થિત વાલીઓ અને વિદ્યાર્થીઓના મોઢા ઉપર જોઈ શકો છો। ખરેખર આ રીતનું જો સરકારશ્રી અને આપણા શિક્ષણ સમિતિ દ્વારા રિઝલ્ટ આપવામાં આવે તો વિદ્યાર્થીઓનો જે ઉત્સાહ છે એ બહુ સારો રહે અને વિદ્યાર્થીઓ બહુ સારી રીતે મહેનત કરી અને સાયન્સમાં આગળ વધી શકે છે। મૌની ઇન્ટરનેશનલ શાળાની વિદ્યાર્થીની હાંસોરા કિંજલે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો। આ વિદ્યાર્થીનીએ 677 ગુણ પ્રાપ્ત કર્યા હતા અને 99.99% પ્રાપ્ત કરી ગુજરાતના ટોપર્સમાં સામેલ થઈ હતી। કિંજલ એક રત્ન કલાકારની દીકરી છે અને ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવે છે। તેમજ ટાંક જીનલે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો, 672 ગુણ પ્રાપ્ત કરી 99.98% પ્રાપ્ત કર્યા હતા। જીનલ ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવે છે અને તેમના પિતા કડિયા કામ કરે છે। આજ રોજ 12 કોમર્સ, 12 સાયન્સ અને ગુજસેટનું પરિણામ ડિક્લેર થયું છે। એમાં અમારા મૌની ગ્રુપ ઓફ સ્કૂલની વાત કરીએ તો ખૂબ સુંદર પરિણામ પ્રાપ્ત કરેલ છે। 12 કોમર્સની વાત કરું તો મૌની ગ્રુપ ઓફ સ્કૂલમાંથી ટોટલ 57 A1 ગ્રેડ છે, 191 A2 ગ્રેડ છે અને 100માંથી 100 માર્ક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની જો વાત કરું તો
ઇકોનોમિક્સમાં 9 વિદ્યાર્થીઓ 100માંથી 100 મેળવે છે, બીએમાં 18 વિદ્યાર્થી, એસપીમાં 11, સ્ટેટિસ્ટિકમાં 7 અને અકાઉન્ટમાં 9 વિદ્યાર્થીઓ 100માંથી 100 ગુણ પ્રાપ્ત કરેલ છે અને શાળાનું રિઝલ્ટ 100% પરિણામ પ્રાપ્ત કરી શક્યા છીએ. આ તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવાર વતીથી ખૂબ ખૂબ અભિનંદન. અમારી દીકરી હંસોરા કિંજલ જે સ્કૂલ ફર્સ્ટ આવી છે એની વાત કરું તો 99.99 એના પીઆર છે અને 677 કુલ ગુણ પ્રાપ્ત કરેલ છે. આ કિંજલ એક સામાન્ય પરિવારમાંથી આવતી દીકરી છે જેમના પિતાજી રત્ન કલાકાર છે અને પોતે ભાડાના મકાનમાં રહે છે. દીકરીનું નાનપણથી સ્વપ્ન હતું કે મારે સીએ બનવું છે. આ રિઝલ્ટ જે પ્રાપ્ત કરી શક્યા છીએ એ સાબિત કરે છે કે શાળાનું મેનેજમેન્ટ બેસ્ટ છે, શાળાના શિક્ષકોની ટીમ ખૂબ મહેનત કરે છે, વિદ્યાર્થીઓએ ખૂબ મહેનત કરી છે અને અમારા વાલીસીઓનો ખૂબ સાથ સહકાર મળેલ છે. અમારી સમગ્ર ટીમને શાળા પરિવાર વતીથી ખૂબ ખૂબ અભિનંદન. આજે જ્યારે ગુજરાત શિક્ષણ બોર્ડે ધોરણ 12 સાયન્સ અને 12 કોમર્સનું રિઝલ્ટ ડિક્લેર કર્યું છે ત્યારે 12 કોમર્સની અંદર હંસોરા કિંજલ કે જે 99.99 પીઆર સાથે તેમજ 96.71% સાથે મૌની શાળા પરિવારમાં નંબર 1 પર આવેલી છે અને સાથે સાથે 57 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. આ સફળતાની અંદર ખાસ જો જોવા જઈએ તો સૌથી અગત્યની બાબત એ છે કે આ 57 વિદ્યાર્થીઓ કે જેઓ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, આજે જ્યારે શહેરની અંદર સ્કૂલ પ્લસ કોચિંગનો માહોલ હોય છે ત્યારે આ વિદ્યાર્થીઓની ખાસ બાબત જો મારે કહેવી હોય તો આ બધા વિદ્યાર્થીઓ ઓનલી ફોર વન ટાઈમ સ્ટડી વિદ્યાર્થીઓ છે. આમાંથી એક પણ વિદ્યાર્થીને 12 કોમર્સમાં ટ્યુશન હતું નહીં. માત્ર ને માત્ર શાળા પરથી અમે જે કંઈ પણ એને તૈયારી કરાવી, જે કંઈ પણ એક્ઝામો લીધી એમાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ પૂરેપૂરો સપોર્ટ કર્યો અને સાથે સાથે શિક્ષક મિત્રોએ પણ પૂરેપૂરી રીતે બાળકોની પાછળ મહેનત કરેલી છે. ત્યારે આજના સમયમાં જ્યાં જુઓ ત્યાં કોચિંગનો ક્રેઝ છે ત્યારે આ શહેરની અંદર એક બેસ્ટમાં બેસ્ટ એક્ઝામ્પલ છે કે આટલા બધા વિદ્યાર્થીઓ વિધાઉટ કોચિંગ A1 પ્રાપ્ત કરે છે કે જેથી ગરીબ ઘરના બાળકો હોય તો એને પણ ઇન્સ્પાયરેશન મળે કે હું માત્ર સ્કૂલ સ્ટડી દ્વારા પણ A1 લાવી શકું છું. એટલે ફરી શાળા પરિવાર તમામ વિદ્યાર્થીઓનો, શિક્ષક મિત્રોનો અને વાલીશ્રીઓનો ખૂબ